નમસ્કાર દર્શક મિત્રો. ક્યારેક આપણે જેનાથી દૂર ભાગતા હોઈએ એવું વિચારતા હોઈએ કે આ ના થાય તો સારું, તે સામે ચાલીને આવીને ભટકાય. ઈરાન, અમેરિકા, ઇઝરાયલ એ યુદ્ધ થોડુંક અટક્યું. જોકે નાના નાના ચમકલા તો ચાલતા જ રહેતા હતા, પણ કંઈક આમાં ઉકેલ આવશે એવી આશા બેઠી. લાગ્યું કે ના, કંઈક આમાં સારું થવા તરફ જઈ રહ્યું છે. પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યો હતો, બીજા બધા દેશો પણ, ચીન અને એ લોકો પણ પાછળથી પડદા પાછળ કંઈક કરી રહ્યા હતા. પણ સરવાળે કંઈ એમાંથી નીપજ્યું નહીં. એટલે આજથી પાછો ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ ફરી ચાલુ થઈ. અને આ વખતે જે યુદ્ધ ચાલુ થયું છે, આગળ વધતા ગંભીર પ્રત્યાઘાતો ભારતને ભોગવવા પડે, એક એક વ્યક્તિને એની અસર થાય, તે પ્રકારની પરિસ્થિતિ છે. એટલે લાગ્યું કે આજે જ એને અગ્રતા ક્રમે તમારી સાથે ચર્ચા કરવી. દોસ્તો, શેર બજારનો કડાકો થયો આજે, જે શેરોના ભાવ તૂટ્યા. શનિવારના અમારા કાર્યક્રમમાં રવિ દિયોરા સાથેના કહ્યું હતું કે આ થશે. આજે થયું. આજે ફરી કહું છું કે આ લાંબુ નહીં ચાલે, પણ વચ્ચે વચ્ચે ક્યાંક ઉઠક પુઠક આવતી રહેશે. હવે એ જો આગાહી સાચી પાડવી હોય તો દુનિયામાં આ યુદ્ધની બબાલ બંધ થવી જોઈએ. રશિયા યુક્રેન અને ઈરાન અમેરિકા, આ જો બંધ ન થાય, અને તેમાં ખાસ કરીને ઈરાન અમેરિકા બંધ ન થાય, તો દુનિયાની ભૂભૌગોલિક પરિસ્થિતિ, ભૂ રાજકીય પરિસ્થિતિ, વૈશ્વિક વેપાર, ઉર્જા સુરક્ષા, નવી વૈશ્વિક વ્યવસ્થા, બધા ઉપર તકલીફ હોય. પણ સરળ ભાષામાં આપણે કહીએ દોસ્તો, તો આપણને દરેકને ક્યાંક ને ક્યાંક અસર થાય. કોઈકને એમ થાય કે ઈરાન ને અમેરિકા લડે છે, એમાં આપણને શું થવાનું હતું, અત્યાર સુધી કઈ નથી થયું ને હવે શું થવાનું હતું, આ છે તે. તો તમારા સ્ક્રીન પર નકશો જુઓ તમે. ઇઝરાયલ એક બાજુ છે, નાનકડું ટુકડા દેશ જેવડું, એની કુલ વસ્તી કરોડ માણસોની છે. એટલે લગભગ અમદાવાદની વસ્તી જેટલી વસ્તી ગણાય ઇઝરાયલની. ઈરાન છે સામે, અત્યંત વિશાળ પ્રદેશ છે, વસ્તી 9 કરોડ, પણ વિશાળ અને પર્વતાળ પ્રદેશથી માંડીને દરિયા કિનારા સુધીની વૈવિધ્યતા ધરાવતું ભૂપૃષ્ઠ. આ એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ છે. એના ઉપર અનેક આક્રમણો થયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે ઈરાન પર કોઈ પણ દેશ, પછી ફ્રાન્સ હોય, પોર્ચુગલ હોય કે બ્રિટન, જ્યારે આપણા પર આધિપત્ય જમાવીને આપણને ગુલામીની જંજીરોમાં જકડી લીધા હતા, ત્યારે પણ ઈરાનના ઉપર કોઈ હાવી થઈ શક્યું નહોતું. એનું કારણ એનું વિશિષ્ટ ભૌગોલિક ભૂપૃષ્ઠ છે, એના માણસો છે, એની સંસ્કૃતિ છે, એની લડવા માટે અને લડીને ખુવાર થવું પડે ત્યાં સુધીની લડાઈઓ લડવા માટેની ક્ષમતા છે. અને એટલે ઈરાનને આજ સુધી કોઈ યુદ્ધમાં સંપૂર્ણ રીતે હરાવી શકાયું અથવા એનો નાશ કરી શકાયો હોય એવું બન્યું નથી. ટ્રમ્પ બીજી બાજુ ડાગડી ચસકેલો માણસ થઈ ગયો છે. એનું કઈ ઠેકાણું જ નથી. ગમે તેવા સ્ટેટમેન્ટ કરે છે, ગમે તેને ગમે ત્યારે ગમે તે કહે છે. પણ આવા ગાંડા માણસોના હાથમાં અમેરિકામાં 15 જે સાયકિયાટ્રિસ્ટ કહેવાય, સાયકિયાટ્રિસ્ટ એટલે મનોવૈજ્ઞાનિકો, એ લોકોએ એક મેમોરેન્ડમ લખીને અમેરિકાની કોંગ્રેસ અને સેનેટ, એટલે નાનું ગૃહ અને ઉપરનું ગૃહ એટલે કોંગ્રેસ, એને કહ્યું છે કે આ માણસ એ પોતાની માનસિક તાકાત ગુમાવી બેઠો છે. એનો એની નિર્ણય શક્તિઓ ઉપર કોઈ કાબુ નથી. અને આવા માણસના હાથમાં જો અણુશસ્ત્રો ચલાવવા માટેનું
બટન, એની ફોર્મ્યુલા એને આપી હોય અમેરિકન પ્રમુખ તરીકે, તો એ આખી દુનિયા માટે ઘાતક પુરવાર થઈ શકે છે. અને એટલે દોસ્તો, આ ટ્રમ્પ અને એના અળવિતરા દુનિયાને નડી જશે. શું થશે? દુનિયા હજુ પણ પ્રયત્નો કરશે, ચીન પણ પ્રયત્ન કરશે, રશિયા, કોઈને પણ અણુ યુદ્ધ પોસાય તેમ નથી. કારણ કે આ વખતે જો અણુ યુદ્ધ થશે તો જે આપણા બંધુઓ છે, રણહાક ઘરના ખૂણે બેસીને વગાડનારા, એ ચુહા બ્રાન્ડ આપણા જે વીર રત્નો છે, જેમને લડાઈ સિવાય કંઈ ખપતું નથી, એમનું પણ અસ્તિત્વ નહીં હોય. પૃથ્વી પર કંઈ જ નહીં બચે. કોઈ કે હળવી શૈલીમાં એવું કહ્યું છે કે ત્રીજું વિશ્વયુદ્ધ જો થશે તો ત્યાર પછી ચોથું વિશ્વયુદ્ધ માટીના ઢેફા અને પથ્થરોથી લડાશે. કારણ કે કશું બચ્યું જ નહીં હોય. આ પરિસ્થિતિમાં આજથી જે પાછું અડપલું શરૂ થયું છે ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધનું, અને હું માનું છું ત્યાં સુધી આ વખતે એ ચરમસીમા પર જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. ત્યારે ધ રિયલ ડિબેટના દર્શક મિત્રો માટે ખાસ અમે આજે આ કાર્યક્રમ તૈયાર કરશું. અને દોસ્તો, મારે તમને કહેવું છે કે ગુજરાતમાં જેટલી ચેનલ આવે છે બધી આજે તમે નિર્ણય કરીને બેસો, ભારત દેશની આવતી હોય તે પણ, ગુજરાતની આવતી હોય તે પણ, તમને આ રીતે નકશો દોરીને વાત તમારી સામે પોતે જે કે મૂકે એવી એક ચેનલ ઉપર કોઈ જગ્યાએ ચર્ચા આવતી હોય, ડિબેટ આવતી હોય, તો તમારી રિયલ ડિબેટ ચેનલને તમે ફિટકારજો. શક્ય નથી, કારણ કે અમે મહેનત કરીએ છીએ. અમે મહેનત એટલા માટે કરીએ છીએ કે સાચી વાત તમારા સામે રજૂ કરવી છે. અમે મહેનત એટલા માટે કરીએ છીએ કે અમારે ધી રિયલ ડિબેટ ચેનલની જે વિશ્વસનીયતા છે એના ઉપર કોઈ આંચ ના આવે તે જોવું છે. 6 મહિના કરતા પણ ટૂંકા સમયમાં અમે ગઈકાલે 51,000નો આંકડો પાર કરી ગયા, ને કદાચ આવતીકાલે 52,000નો આંકડો પણ પાર કરી જઈશું સબસ્ક્રિપ્શન. 1 લાખ તરફ અમે કૂચ ચાલુ કરી દીધી છે. બને તેટલા જલ્દી પહોંચાશે, પણ એ પહોંચાશે તો જ જો અમને દર્શક મિત્રો ધબાધબ સબસ્ક્રિપ્શન કરી અને સાથ આપશે, હૂંફ આપશે. એટલે અમારી આપને વિનંતી છે કે આ કાર્યક્રમ શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે જો આપણે હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યો, સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી અને રજીસ્ટર કરાવી લો, એટલે નવો કોઈ પણ વિડીયો મુકાય એટલે ખ્યાલ આવે. અને ત્રીજું, તમે તમારી કોઈ સૂચન હોય, સજેશન હોય તો પણ અમને કહેતા, અને બને તેટલી વધારે દરેક કાર્યક્રમને શેર કરો. આ તમારી ચેનલ છે, તમારા માટે ચાલે છે. હકીકતો સિવાય અમારે કોઈ રાજકીય પક્ષ કે રાજકીય વિચારસરણી સાથે કાંઈ જ લેવા દેવા નથી. અને એટલે અમે તમારી પાસે જે સમાચાર મૂકીશું તે રાજકારણથી પર પણ વાસ્તવિકતાની નજીક રહીને તમને સમજાય તે રીતે મૂકીશું, જે રીતે તમને બધા હોર્મુઝની ખાડી કરતા હશે. પણ ઈરાન ક્યાં આવ્યું, ઇઝરાયલ ક્યાં આવ્યું, બીજા અરબ દેશો ક્યાં આવ્યા, પર્શિયન ગલ્ફ એટલે ફારસનો અખાત ક્યાં આવ્યો, આ તમારા નકશા પર એક બાજુ નારંગી રંગનું ઈરાન છે, એક બાજુ પર્શિયન ગલ્ફ લખેલું છે. એ બેની વચ્ચે જે આંકડી છે એ હોર્મુઝ છે. એને હોર્મુઝ સ્ટ્રેટ કહેવાય છે. અને દુનિયાનું 20% તેલ, ગેસ, ડીઝલ, ક્રૂડ એના થકી દુનિયામાં જાય છે. એટલે અહીંયા જો તાળું વાગી જાય તો દુનિયામાં મોટામાં મોટી ઉર્જા કટોકટી આવે. એ હવે તમે સમજી શકતા હશો, કારણ કે બાકીના બધા જ દેશો એના હોર્મુઝના અંદર આવેલા છે. તમે સાઉદી અરેબિયા લો કે યુનાઇટેડ અરબ એમિરેટ્સ લો કે મસ્કત લો કે બીજા કોઈ પણ લો, બહારીન લો, તો એમાં એ લોકોનું જે કંઈ પ્રોડક્શન છે એને આ જે આંકડી છે ત્યાંથી તો પસાર થવું જ પડે. એટલે દોસ્તો, આ નકશો છે, સમજી લો. ઇઝરાયલ ક્યાં છે? ઇઝરાયલના વચ્ચે જે પેલું નાનકડું
કાળા ટપકા જેવું લંબગોળ લંબચોરસ દેખાય છે એ ગાઝા પટ્ટી છે, જેમાં ઇઝરાયલે છેલ્લા 3 વર્ષમાં 1 લાખ કરતા વધારે માણસોને મારી નાખ્યા છે. અને એના છેક છેવાડાના ભાગે છે તે વેસ્ટ બેંક છે, પશ્ચિમી કિનારો, જે ઉપર પણ વારંવાર ઇઝરાયલના હુમલા થતા રહ્યા છે. આ પરિસ્થિતિમાં દોસ્તો આપણે આજે શરૂ થયેલું યુદ્ધ કઈ દિશામાં લઈ જશે એની વાત કરવાની છે. આ યુદ્ધ વૈશ્વિક કટોકટી કેમ છે? પહેલું તો ઉર્જાનો આંચકો આપે, તેલ અને ગેસના ભાવમાં અસહ્ય વધારો થાય. બીજું આર્થિક આંચકો આપે, વૈશ્વિક ફુગાવો અને શેર બજારમાં કડાકો થાય. ત્રીજું, તેલની આખી પુરવઠા શૃંખલા એટલે પરિવહનથી માંડીને લોજિસ્ટિક સુધી, તે ટર્મિનલ પરથી તેલ લોડ થાય, સ્ટીમરમાં લોડ થાય, પરિવહન થાય, સામા બંદરે પહોંચે, ત્યાં ટર્મિનલ પર અનલોડ થાય, ત્યાંથી પાઇપલાઇનમાં કે બીજી રીતે રિફાઇનરી સુધી પહોંચે અને ત્યાંથી પછી આગળની પ્રક્રિયા થાય. આખી શૃંખલા આ જો યુદ્ધ થાય તો આંચકો ખાઈને ઉભી રહી જાય. અને પરિણામ શું આવે? વિકાસ ધીમો પડે, મોંઘવારી વધે. આ ધીમો વિકાસ અને ઊંચી મોંઘવારીને અર્થશાસ્ત્રીઓ સ્ટેગફ્લેશન કહે છે. સ્ટેગ એટલે સ્ટેગ્નન્સી, સ્થિરતા, એકદમ અટકીને ઉભા રહેવું, અને ફ્લેશન એટલે અવસ્થા. એ ઇન્ફ્લેશનમાંથી ફ્લેશન લીધું, સ્ટેગ્નેશનમાંથી સ્ટેગ લીધું, એટલે સ્ટેગફ્લેશન. અર્થ થાય ધીમો વિકાસ અને ઊંચી મોંઘવારી, એટલે સ્ટેગફ્લેશન. આપણે આ સ્થિતિએ કેવી રીતે પહોંચ્યા? તો જુઓ, 1979માં ઈરાનની ક્રાંતિ આવી ત્યારે આપણા સંબંધોમાં તિરાડ પડી. ત્યાર પછી 2018માં પરમાણુ કરારમાંથી અમેરિકાની પીછેહટ થઈ. અમેરિકાએ જે ઈરાનને કહ્યું હતું કે અમુક ઇન્ટરનેશનલ એજન્સી જે છે અણુ ઉર્જાને લગતી, એનું ઇન્સ્પેક્શનને આધીન તમે તમારે જે કરવું હોય અણુ કાર્યક્રમો કરો, એમાંથી અમેરિકા પાછું પડી ગયું, બાઇડનનો ટાઈમ. ત્યાર પછી 2023-24 ગાઝા અને લેબનોન સંઘર્ષ વિસ્તર્યો. લેબનોન એ પાડોશી રાજ્ય છે ઇઝરાયલ, અને લેબનોન નદી છે એના પશ્ચિમ કાંઠે જે પ્રદેશ જોર્ડન નદી છે, જોર્ડન નદીના પશ્ચિમ કાંઠે જે પ્રદેશ વસેલો છે એને વેસ્ટ બેંક કહે છે. એ ઇઝરાયલનું વેસ્ટ બેંક, જ્યાં અરબો પણ વસે છે, યહૂદીઓ પણ વસે છે. 2023-24માં ગાઝા અને લેબનોન. હવે લેબનોન સાથે શું કરવા સંઘર્ષ થયો? તો લેબનોન હિઝબુલ્લા કરીને આતંકવાદી જૂથ છે, જેને ઈરાન નાણાકીય સહાયથી માંડી શસ્ત્રો સુધી પૂરા પાડે છે, એનું થાણું લેબનોન છે. એટલે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ થયો. 2025માં ઈરાન ઇઝરાયલ વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ થયો. ઇઝરાયલે ઈરાન સામસામે આવી ગયા. ઇઝરાયલે ઈરાન ઉપર બોમ્બમારો કર્યો અને ઈરાને વળતા જવાબ રૂપે તેલ અવીવ ઉપર ધમાચકડી બોલાવીને, જેવું માનવામાં આવતું હતું કે ઇઝરાયલને તો અત્યાર સુધી કોઈ અડી શકે એમ નથી, એ માન્યતાનો પણ સાથોસાથ ખુરદો બોલી ગયો. એટલે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે 2025માં સીધો સંઘર્ષ થયો. 2026માં પૂર્ણ સ્તરનું પ્રાદેશિક યુદ્ધ થયું, જે તમને દેખાય છે, જે લાલ લાઈનથી બતાવ્યું છે, એટલા વિસ્તારને મહદઅંશે આવરી લેતું યુદ્ધ એ 2026માં થયું. અને એ 2026નું યુદ્ધ રોકાયું. આમ 28મી ફેબ્રુઆરી 2026 શરૂ થયું અને પછી વચ્ચે છેલ્લા 4 અઠવાડિયેથી એને પોરો ખાધો હતો, એ પાછું શરૂ થયું. એટલે આના કારણે શું પરિસ્થિતિ, કેમ આવું થાય છે? તો આ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે દાયકાઓનું વેર છે. રાજકીય નિર્ણયો અને વધતા સંઘર્ષોએ આજે આપણને આ નાજુક અને વિસ્ફોટક પંથ પર લાવીને ઊભા રાખ્યા છે. નાજુક અને વિસ્ફોટક, આ બહુ નાજુક ક્ષણ છે સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા માટે, સમગ્ર વિશ્વની રોજગારી માટે
અને સમગ્ર વિશ્વના વિકાસ માટે. અને 3 મુખ્ય ખેલાડીઓ કોણ? તો એક અમેરિકા, જેનો હેતુ છે પ્રાદેશિક પ્રભુત્વ જાળવવું અને ઉર્જા માર્ગો સુનિશ્ચિત કરવા, સુરક્ષિત કરવા. જે તેલ નીકળે છે, એકચ્યુઅલી પેટ્રોડોલર 1974 અસ્તિત્વમાં આવ્યું. એક કિસિંજર અને દક્ષિણ અરેબિયા, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ વચ્ચેનો એક કરાર હતો, જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે સાઉદી અરેબિયા જે કોઈ તેલ વેચશે તે માત્ર ડોલરમાં જ પૈસા લેશે અને એ ડોલર અમેરિકામાં સ્ટોક બજારથી માંડીને રિયલ એસ્ટેટ સુધી રોકશે. આ પેટ્રોલ વેચીને કમાયેલા ડોલર હતા, એટલે પેટ્રોડોલર. ભાગ્યે તમે જાણતા છો કે પેટ્રોડોલર કઈ બલાનું નામ છે. આ પેટ્રોડોલર અસ્તિત્વમાં ધીરે ધીરે બધા અરબ દેશો એમાં જોડાયા. ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રી એટલે ઓપેક, એ ઓપેકનું સંગઠન એમાં જોડાયું. અને અત્યારે અત્યારે સંઘર્ષ ચાલી રહ્યો છે, 3 મુખ્ય ખેલાડીઓ છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા. મધ્ય પૂર્વની શક્તિ, સુરક્ષા અને પ્રભાવની આ લડાઈ છે. ઇઝરાયલ એના અસ્તિત્વની સુરક્ષા માટેની લડાઈ લડી રહ્યું છે. એને પરમાણુ ખતરાનો અંત લાવવો છે, જેથી ઈરાન એના પર કોઈ દિવસ પરમાણુ હુમલો ના કરે. એ પોતે પરમાણુ હુમલા કરવા માટે સક્ષમ છે, પણ ઈરાને નહીં કરવું જોઈએ. અને ઈરાન એના અસ્તિત્વનો સવાલ છે, વ્યૂહાત્મક અસ્તિત્વ અને પ્રાદેશિક પ્રભાવ વધારવો છે. આ 3 જે ત્રિકોણીય ખેલાડીઓ છે, એમાં રશિયા અને ચીનની ભૂમિકા પડદા પાછળનું સમર્થન છે. કૂટનીતિક અને રાજકીય સમર્થન આપે છે આ લોકો. હથિયાર સપ્લાય અને સૈન્ય સહકાર આપે છે. અને ચીન છે તે આર્થિક અને ઉર્જા સહયોગ આપે છે. પશ્ચિમ વિરોધી વૈશ્વિક ગઠબંધનમાં પણ એ ઈરાનની સાથે છે. આમ રશિયા અને ચીન એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આ યુદ્ધમાં ઈરાનની પાછળ ઉભેલા છે. એ એક હકીકત છે. આગળ વધીએ. સ્ટેટ ઓફ હોર્મુઝ. હવે તમને હોર્મુઝની સમુદ્ર ધુની બરાબર ચોખ્ખી દેખાતી હશે. પર્શિયન ગલ્ફ એટલે પર્શિયાનો અખાત. હવે જુઓ, આગળ ઈરાક છે, એ પણ તેલ પ્રોડ્યુસ કરે છે. કુવૈત, ત્યાર પછી સાઉદી અરેબિયા, યમન, યુએઈ અને ઓમાન. આ બધા જમીની સરહદથી બંધાયેલા દેશો છે. એમને એમનું તેલનું નિકાસ કરવી હોય તો આ પર્શિયન ગલ્ફમાં આજે આ હોર્મુઝની સમુદ્ર ધુની છે એના થકી જ કરી શકાય. આ સિવાય કોઈ રસ્તો નથી. અને હોર્મુઝની સમુદ્ર ધુની છે એ માત્ર 21 માઇલ પહોળો માર્ગ છે. માત્ર 21 માઇલ. મહેસાણાથી ઊંઝા જાઓ એટલું અંતર થયું. એટલો પહોળો માર્ગ છે. એના અંદરથી આ બધો માલ સામાન દુનિયાની અને ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આપણી જે ગેસની જરૂરિયાત છે એનો 50% અને ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 40% આ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે. એટલે જો ઈરાન યુદ્ધમાં જોડાય અને જો એમાં હોર્મુઝની સમુદ્ર ધુનીને ડૂચ મારી દે તો શું થાય તેનો તમને ખ્યાલ આવવો જોઈએ. વૈશ્વિક તેલ વેપારના 34% હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે. 30% લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG જે આપણે વાપરીએ છીએ, ખાતર પણ એમાંથી બને છે, એ અહીંયાથી પસાર થાય છે. ચોક પોઈન્ટ માત્ર 21 માઇલ તમે પહોળો માર્ગ છે. જેમ ચિકન નેક છે આપણા ત્યાં, આપણા ભારતના નકશામાં તમે ધ્યાનથી જુઓ તો પૂર્વોત્તર રાજ્યોને અને ભારતને જોડતી બાંગ્લાદેશની સરહદ પૂરી થાય, ચીનની શરૂ થાય અને ભારતને એની વચ્ચે એક નાનકડો પટ્ટો છે જેને ચિકન નેક કહે છે. આ પણ 21 માઇલ પહોળો પટ્ટો છે. તેલના ટેન્કર, LNG કાર્ગો અને વિશ્વ બજારો તેલના એના પર સીધી અસર થાય. ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, યુએઈ, યમન અને ઓમાન, આ બધા એના આજુબાજુ આવેલા છે. અને એટલે આ યુદ્ધ થાય તો ઓમાનનો ખાડી વિસ્તાર અસરમાં આવે, હોર્મુઝની સમુદ્ર ધુની અસરમાં આવે અને દુનિયાભરમાં તેલ ગેસની એક મોટી અછત ઊભી થાય.
ગેસના ભાવ વધે, તેલના ભાવ વધે તો શું થાય એની વાત કરીએ દોસ્તો. તો આજની તારીખમાં તેલ એ આધુનિક ભૂરાજકીય શક્તિ છે. પહેલા જમીન કેટલી છે એના ઉપરથી મપાતી હતી શક્તિ, પછી શસ્ત્રો અને સૈન્ય કેટલું છે એના પરથી. આજે ઉર્જા ઉપરથી જે શક્તિ મપાય છે કે ઉર્જા પર નિયંત્રણ એટલે બજાર પર નિયંત્રણ. આખી દુનિયાના બજારો પર તમારો કાબુ આવી જાય. ઉર્જાનો હથિયાર તરીકે ઉપયોગ થઈ શકે આ રીતે. ઉર્જા આપવી બંધ કરી દો એટલે સામા દેશનું બરબાદી થઈ જાય, કિંમતો વધી જાય, પરિવહનની કિંમત વધે, બળતણની કિંમત વધે, એટલે મોંઘવારી ભડકે પડે અને વૈશ્વિક ઉત્પાદન ખર્ચમાં સીધો વધારો થાય. તેલ માત્ર ઉર્જા નથી દોસ્તો, તેલ માત્ર ઉર્જા નથી, એ શક્તિ છે. જેના હાથમાં તેલ તેના હાથમાં ભવિષ્ય. તેલનું સંતુલન જ વિશ્વનું સંતુલન છે અને ઉર્જા સુરક્ષા એટલે રાષ્ટ્રીય સુરક્ષા. આ સ્લાઇડ જરા ફરી એકવાર જોઈ લો, તમને સ્પષ્ટ થઈ જશે કે હોર્મુઝની સામુદ્ર ધુની ક્યાં આવી છે, ઈરાન કઈ રીતે એના બંને કાંઠે પથરાયેલું છે અને કઈ રીતે એ બંધ કરી દો તો તમારા દુનિયાના ઉર્જાના પુરવઠા પર મોટું નિયંત્રણ મૂકી શકાય તેની વાત તમને સમજાઈ જશે. તેલના ભાવમાં ભડકો થાય તો શું થાય? અત્યારે $80 પ્રતિ બેરલ હતું, બેરલ ને પીપ. વધતું $100 થયું, $110 થયું, $115 થયું. હવે આ જે યુદ્ધ થાય છે એના કારણે ક્રૂડ ઓઇલના ભાવ $150 પ્રતિ બેરલ અથવા એથી પણ વધારે ઉપર જાય તેવી શક્યતા ઊભી થાય. આવું થાય તો શું થાય? આવું થાય તો પરિવહન ખર્ચમાં વધારો થાય. ડીઝલ, પેટ્રોલ, હવાઈ અને સામુદ્રી પરિવહન મોંઘું બને. ઉત્પાદન ખર્ચ એટલે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ, તમારા ઉદ્યોગોની ઉત્પાદન ખર્ચ ઉર્જા વાપરતા હોય એટલે ઊંચી જતી રહે. કાચા માલ, ઉર્જા અને લોજિસ્ટિક ખર્ચમાં ભારે વધારો થાય. ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય કારણ કે રૂપિયો સસ્તો બને, ડોલર મોંઘો બને, મોંઘવારી વધે અને મોંઘવારી વધે એટલે લોકોની ખર્ચ કરવાની ક્ષમતા ઘટે એટલે સરવાળે બજારો બેસી જાય. ફુગાવાની સાંકળ પ્રક્રિયા, ચેઇન રિએક્શન ઓફ ઇન્ફ્લેશન. શું થાય? તો એનો પહેલો અંકોડો છે તેલ. તેલના ભાવમાં વધારો થાય. ત્યાર પછી બીજો અંકોડો છે પરિવહન, એટલે પરિવહન ખર્ચમાં તમારે સ્ટીમરથી માંડીને તે ટ્રક સુધી પરિવહન ખર્ચમાં વધારો થાય. એનો ત્રીજો અંકોડો છે ઉત્પાદન. તેલના ઉત્પાદન ભાવમાં વધારો થાય એટલે પરિવહન ખર્ચમાં વધારો થાય એટલે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય કારણ કે તેલ એ ઉર્જા છે. એ થાય એટલે ખોરાકના ભાવમાં વધારો થાય કારણ કે તમે ઘઉં હોય કે ચોખા હોય, બટાકા હોય કે શક્કરિયા હોય, શેરડી હોય કે ડુંગળી હોય, ટ્રાન્સપોર્ટ એના ઉપરની કિંમત વધે એટલે સ્વાભાવિક રીતે ખોરાકના ભાવ વધી જાય અને સરવાળે સામાન્ય ભાવ વધારો થાય. એના કારણે બજારોમાં ફુગાવા તરફી વલણ જોવા મળે. તમે પહેલા $100 લઈને બજારમાં જતા હતા અને જે ખરીદી શકતા હતા એ હવે ન ખરીદી શકો. કદાચ એના માટે $150, $200 કે એથી પણ વધારે જોઈએ. એટલે કાં તો તમારે પૈસા વધારવા પડે કાં તો તમારી ખરીદ શક્તિ ઘટે. પણ આ ફુગાવાની પ્રક્રિયા છે જે તેલ રોકાય અને એના ભાવ વધે તો થાય. એટલે યુદ્ધની શું અસર થાય? તો યુદ્ધની સાર્વત્રિક અસર થાય હું આપને સમજાવી રહ્યો છું. ખાદ્ય સુરક્ષા પર ખતરો, ખોરાકના ભાવમાં તેજી આવે તો મેં બતાવ્યું તમને, ઇન્ફ્લેશન થાય. મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગના $100 મહિને ખર્ચો હોય તો એમાંથી $60 ખોરાક અને દવાઓ પાછળ જાય છે. એટલે મધ્યમ વર્ગના સૌથી વધારે જો કોઈને દંડો વાગે તો મધ્યમ વર્ગને વાગે કારણ કે 5 કિલો પ્રતિ વ્યક્તિ અનાજ મફત મળે છે. એ 82 કરોડ લોકોને એટલી બધી નહીં વાગે દંડો. પેલા ઉપર છે જે લોકો 35,000 કરોડ ને 40,000 કરોડના ઘરોમાં રહે છે, વિમાનોમાં ઉડાઉડ કરે છે, હેલિકોપ્ટરો ઘુમાવે છે, ગુમ 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 કરતા ઉડી પડે છે, એમને કઈ ફરક ના પડે. પણ મધ્યમ વર્ગનો ખો બોલી જાય. વ્યાજ દરોમાં વધારો થાય. સેન્ટ્રલ બેંકનું રિએક્શન આવું આવે કે ફુગાવો જો કાબુમાં રાખવો હોય તો વ્યાજ દર વધારો એટલે નાણાં મોંઘા થાય
નાણાં મોંઘા થાય એટલે પહેલા તમારી પાસે ઈએમઆઈ ભરવાનો મોટર લેવી હતી તમારે અને 5,000 ઈએમઆઈ આવતો હતો, મહિને હપ્તો આવતો હતો, એના બદલે 7,500 આવતો થાય એટલે તમે અટકાવ ત્યાં ખરીદી ન શકો, વ્યાજ દરોમાં વધારો થાય. એટલે ફુગાવા નિયંત્રણ માટે કેન્દ્રીય બેંકો વ્યાજ વધારે, લોન મોંઘી થાય, અર્થતંત્રમાં વૃદ્ધિ ધીમી પડે. ત્યાર પછી ત્રીજી અસર થાય મધ્યમ વર્ગની બચતનું ધોવાણ. કારણ કે મધ્યમ વર્ગ નો 60% ખર્ચો ખાવાની દવા ઉપર છે, એમાં કઈ રીતે કરકસર કરશે? શું મધ્યમ વર્ગે 4 રોટલી ખાતું હોય માણસ ઘરમાં તો એની 3 કરી નાખવી કે 25% બચત થાય, એમાં એની 2 કરી નાખવી કે 50% બચત થાય? એટલે મધ્યમ વર્ગને આ જે ભાવ વધારો ઝીકાવાનો છે એની સૌથી ખરાબ અને સૌથી કપરી અસર જો કોઈને થવાની હોય તો મધ્યમ વર્ગને થાય. એને મોંઘવારી વધતી હોય, સ્કૂલો ખુલી છે, બાળકો માટે યુનિફોર્મ જોઈએ તો યુનિફોર્મ મોંઘા થાય, લગનસરા આવશે, કપડાં ખરીદવા પડશે, કપડાં મોંઘા થાય, જાન જોડીને જવાનું છે, બસ ભાડે કરવી પડશે, બસ મોંઘી થાય, રોટલી મોંઘી થાય, ચોખા મોંઘા થાય, ખાંડ મોંઘી થાય, કઠોળ મોંઘું થાય. મધ્યમ વર્ગનું ખો બોલી જાય. મધ્યમ વર્ગનો ખો બોલી જાય એટલે બચતનું ધોવાણ થઈ જાય. ભાઈ રેની કઈ બચત જે હોય એ વાપરવી પડે. એટલે ફુગાવાની આ સાંકળ જેટલી લાંબી, અર્થતંત્ર પર એનો પ્રહાર એટલો ઘાતક. હવે ફુગાવાની સાંકળ લાંબી ક્યારે થાય? જ્યારે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલે, લાંબુ ખેંચાય, ત્યારે એની અર્થતંત્ર પર ઘાતક અસર થાય. પુરવઠા શૃંખલામાં અવરોધ અને વેપાર યુદ્ધ. આપણે ખાલી આ લશ્કરી યુદ્ધ નથી, ટ્રેડ વોર એ શબ્દ સાંભળ્યો છે તમે. વેપાર યુદ્ધ જે ટ્રમ્પે શરૂ કર્યું હતું ટેરિફના માધ્યમથી, એને ટેરિફ વોર કહેતા હતા. તો દુનિયાના જે જળમાર્ગો છે તે તમે જુઓ ક્યાં ક્યાંથી જાય છે વસ્તુઓ. તો હોર્મુઝની ખાડીમાંથી જે માલ આવતો હતો, હવે આપણા બહાદુરો કહે છે કે અમેરિકા તેલ આપશે આપણને, આપણો મિત્ર દેશ છે. અરે ભાઈ, મિત્ર દેશ ખરો, તમે કેટલું લાંબુ આવવું પડે. આ બ્લુ લાઈન થી બતાવ્યું છે એ રસ્તો જુઓ, આને નીચે આવે છે કેપ ઓફ ગુડ હોપ કહેવાય છે. લાંબો અને મોંઘો રસ્તો છે. આ કેપ ઓફ ગુડ હોપ પર એક કચ્છી માલમ હતા, એ કચ્છી માલમને વાસ્કો ડા ગામા મળેલો અને એને ભારત લઈ આવ્યા અને કેરાળા જતો હતા ખેપ ભરવા કાંજી માલમ. એટલે વાસ્કો ડા ગામા કેરાળા ગયો અને જામોરિનના દરબારમાં ઉભો થયો જઈને. હવે આ જે તમે લાલ રસ્તા છે શોર્ટકટ છે, બ્લુ રસ્તા છે એ લાંબા માર્ગો છે. તો ગલ્ફમાંથી આપણે તેલ લાવવું હોય, ક્રૂડ લાવવું હોય કે ગેસ લાવવો હોય તો સરેરાશ 5 થી 7 દિવસ લાગે. પણ અમેરિકા કે વેનેઝુએલાથી લાવવું હોય તો 45 દિવસથી આગળ ગમે તેટલો સમય લાગી શકે. સમય વધારે લાગે એટલે એના પર ખર્ચો વધારે લાગે, નૂર વધારે થાય, વીમાના પૈસા વધારે લાગે, વીમો વધારે મોંઘો બને. એટલે સરવાળે અમેરિકા પાસે તેલ, આમ એમના ઘરે આપણા ત્યાં અમુક લોકો માનતા, અમારે ઉત્તર ગુજરાતમાં ચકલી ખોલીશું એટલે નળમાંથી તેલ આવશે. અમારા ઉત્તર ગુજરાતના લોકો અમારા ભોળા, મારા જેવા. એટલે એમને કોકે કહ્યું હતું કે હવે તમે બટાકા વાવો, બટાકાની વેફર તમે બહાર મોકલશો અને ડોલર અંદર આવશે, અને તમે ચિંતા ના કરતા, તેલના આખા ભંડારો ઉપર તમારું ઉત્તર ગુજરાત તરી રહ્યું છે. સમય એવો આવશે તમે બોર સેજ ઊંડું કરશો અને અંદરથી તેલ નીકળશે. ઘરમાં પાણી નહીં, પાણીની ચકલી ખોલશો તેલ આવશે. આવું કંઈ થાય નહીં. પણ આપણું તેલ નીકળે એ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, જે તમને આ આર્થિક અસરો, વૈશ્વિક વેપારમાં ખર્ચમાં જંગી વધારો, ડિલિવરી સમયમાં વધારો થાય, મોંઘવારીનો વધારો થાય, વૈશ્વિક આર્થિક વિકાસ પર અસર થાય અને સહકારિતા છુંગ છુંગ નેવે મુકાઈ જાય. જોખમનું વિશ્લેષણ. કયા દેશને સૌથી વધુ અસર થાય છે? લાલ જે દેશો દેખાય છે એ ભારત આવે, એશિયામાં ભારત, ચીન ને જાપાન 3 આવે. આપણે નસીબદાર છે, આપણને સૌથી વધારે અસર થશે. સૌથી ઓછું જોખમ ઉત્તર અમેરિકા અને અમેરિકા સાથે જોડાયેલા પ્રદેશોને છે, ઓસ્ટ્રેલિયાને છે. અને મધ્યમ જોખમ આ
અનારકલી એટલે નારંગી રંગનું જે છે યુરોપ અને એને મધ્યમ જોખમ થાય. જો કે યુરોપિયન યુનિયનને પણ મોટું જોખમ કહેવાય છે કે વચ્ચે જે ઈરાનનું યુદ્ધ ચાલ્યું એમાં યુરોપિયન યુનિયનના દેશોએ $25 અબજ વધારાના ખર્ચ પેટે બળતણના કારણે વેઠવા પડે. આ બધું થાય દોસ્તો, તેલના ભાવ વધે એટલે આપણું આયાત બિલ વધે. 80% તેલ આપણે આયાત કરીએ છીએ એટલે એના પર નિયંત્રણ આવે. રૂપિયા પર દબાણ આવે એટલે રૂપિયાના વિનિમય દર પર સંકટ આવે. મોંઘવારીમાં વધારો થાય એટલે ગ્રાહકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય. આ બાબત તમને ખ્યાલ આવે તે માટે તમારા સામે મૂકી છે. મારા સાથી ચિરાગે ખાસ મહેનત લઈ અને તમારા માટે બનાવી છે. ચિરાગનો પણ આભાર. અને આટલું સરસ મજાનું પ્રેઝન્ટેશન તૈયાર કરી અને મને તમને વધારે સારી રીતે સમજાવી શકવા માટે હું ચિરાગનો વિશેષ ઉલ્લેખ કરવા ધારીશ. મારો સાથી છે. અહીં મારો ફેસ દેખાય છે પણ મારા પાછળ કામ કરતી મારી આખી ટીમ છે અને અમે જે કંઈ કામ કરીએ એ ગંભીરતાપૂર્વક કરીએ છીએ. એનું આ તમારા નજર સામે એક ઉદાહરણ છે. અમેરિકા, ઈરાન, ઇઝરાયલ યુદ્ધ જેમ જેમ આગળ વધે એમ ભારતને શું તકલીફ થાય? તો ભારતને તકલીફના મુખ્ય મુદ્દાઓ: 1, રાંધણ ગેસ અને રેસ્ટોરન્ટ માટેના ગેસ સિલિન્ડરની તંગી વધતી જાય. અત્યારે હોટેલવાળાના સિલિન્ડર તો કાળા બજારમાં વેચાય છે. પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો તળિયે જતો જાય. વૈકલ્પિક વ્યવસ્થા ફરજિયાત બને. આપણે બધું ભેગું કરીને કંઈ 4 મહિના જેટલું આપણે પેટ્રોલ ડીઝલ આપણા પાસે છે, પછી એ લઈ લે. ત્રીજો મુદ્દો છે ખેડૂતને ડીઝલ મળતું વધુ ને વધુ મોંઘું થાય. લાંબી કતારો લાગે. અત્યારે ખેડૂત આખી રાતની રાત કતારમાં ઉભો રહે છે કારણ કે વાવણીની સિઝન છે. હવે બળદ રશ થયા છે, બેબી ટ્રેક્ટરો આવી ગયા છે, ચલાવવા ડીઝલ જોઈએ. યુરિયા ખાતરનો કાચો માલ LNG છે, લિક્વિફાઈડ નેચરલ ગેસ છે. ચાલુ વર્ષે 70 થી 80 લાખ ટન યુરિયાની ઘટ પડવાનો અંદાજ છે કારણ કે LNGની આવક પણ ઓછી થશે અને યુરિયાની આયાત પણ મસ્કત જે આપણું મોટામાં મોટું સપ્લાયર છે ઓછી થશે એટલે ઘટ પડશે. 5મું, આયાતી યુરિયા મસ્કત તેમજ જ્યાં યુદ્ધ ચાલે છે રશિયા અને યુક્રેન પાસેથી પણ યુરોપ પુરવઠો મેળવાય છે એટલે આપણા માટે દોયલું બને. 6, દરમિયાનમાં ચોમાસુ ખેતી તેમજ શિયાળુ ખેતી માટે પૂરતા યુરિયાના અભાવે પાક ઓછો ઉતરે. ખેતી ભારતના કુલ GDPના 16% આપે છે. એ જોતા ભારતના 2026-27 માટેના GDP વૃદ્ધિ દરમાં લગભગ 1% જેટલો ઘટાડો થાય. 7મું, ડીઝલ અને પેટ્રોલ મોંઘા થવાને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ મોંઘો થાય જેની અસર અનાજથી માંડીને ફળો, શાકભાજી, વપરાશી સામાન જેવા અનેક ક્ષેત્રો પર થાય. મોંઘવારી વધે એટલે ફુગાવો વધે. 8મું, પેટ્રોલ ડીઝલની તંગીના કારણે ઉર્જાની અછત થાય તેમજ ઉર્જા મોંઘી બને. પરિણામે કોઈ પણ ક્ષેત્રે ઉર્જા વાપરીને ઉત્પાદન કરતા માલની ઘટ ઊભી થાય. મુસાફરી મોંઘી બને. ઓછા લોકો મુસાફરી કરવાના કારણે કૃષિ બાદ સૌથી મોટું રોજગારી પર પૂરું પાડતા પ્રવાસન તેમજ ટેક્સટાઇલ જેવા ઉદ્યોગો પર અસર થાય. રૂપિયો ઘસાય એટલે દરેક પ્રકારની આયાત મોંઘી થાય અને વિદેશી ઊંડિયામણનો જથ્થો ઘસાતો જાય. અમેરિકા ઈરાન યુદ્ધને કારણે દોસ્તો રૂપિયો નબળો પડશે. RBIને ડોલર વેચીને રૂપિયાને ટેકો આપવો પડશે અને એટલે વિદેશી મુદ્રા અનામતોમાં ઘટાડો થશે. આ યુદ્ધની મહત્વની અસરો પર એક નજર નાખી લઈએ તો ખનિજ તેલના ભાવમાં વધારો હું આપને સમજાવી ગયો છું. આપણે લગભગ આપણી જરૂરિયાતના 85% ખનિજ તેલ આયાત કરીએ છીએ. જો ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે $110 રેન્જમાં છે, એ વધીને $150 પ્રતિ બેરલ પહોંચ્યા તો શું થાય તમે કલ્પી શકો છો. આમ થવાને કારણે વિદેશી ઊંડિયામણની આપણી સ્થિતિ પર સીધી અસર પડશે. તેલની આયાત પાછળ ખર્ચવું પડતું વિદેશી ઊંડિયામણ વધશે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ એટલે ચાલુ ખાતાની ખાધ વધે. રૂપિયાને ખાઈમાં ગબડી પડતો અટકાવવા RBIને ડોલર વેચવા પડે એટલે તમારી પાસે વિદેશી ઊંડિયામણનું જે રિઝર્વ હોય તે ઘટે.
રૂપિયો વધુ નબળો પડે, વિદેશી રોકાણકારો પોતાના પૈસા દેશ બહાર લઈ જાય, ડોલર સલામત ચલણ બને, રૂપિયા પર દબાણ વધે, આરબીઆઈ ફરી ડોલર વેચે એટલે વિદેશી ઊંડિયામણ પર દબાણ આવે. એટલે આરબીઆઈ ક્યાં સુધી રૂપિયાને ગબડતો અટકાવી શકશે એની પણ એક મર્યાદા છે. પછી રૂપિયો જો દડદડાટ ગબડીને, અને મારું અમંગળ ગણું છું એ આગાહીને, અને ખોટી પડે એવું 100% ઈચ્છું છું કે રૂપિયો ડોલર સામે 100 રૂપિયાની સપાટી પેટ્રોલે ક્રોસ કરી છે લીટર દીઠ, એમ રૂપિયો પણ 100 ની સપાટી $1 સામે ક્રોસ કરી જશે. એમાં મને બહુ લાંબુ હવે રાહ જોવી પડે તેવું લાગતું નથી. સૌથી ખરાબ સ્થિતિમાં શું થઈ શકે? હોર્મુઝ જળમાર્ગ બંધ થાય. મેં તમને બતાવ્યું. ઈરાન અને અમેરિકા સીધા યુદ્ધમાં ઉતરે એટલે વિશ્વ વેપારમાં મોટું વિઘ્ન આવે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $120 થી $150 સુધી પહોંચે. જો આમ થાય તો રૂપિયો નબળો પડે, ફુગાવો વધે અને આયાત બિલ વધવાને કારણે સીએડી વધે. વિદેશી મુદ્રા અનામતોમાં નોંધપાત્ર ઘટાડો થાય. નિષ્કર્ષ પર આવીએ આપણે દોસ્તો. તો ભારત માટે આ સારા સમાચાર નથી. અને મોકલી શકાય વોટ્સએપ પર, કોઈને જોઈતી હોય આખું પ્રેઝન્ટેશન. નિષ્કર્ષ, ભારત માટે આ સારા સમાચાર નથી. ગૃહિણીના રાંધણ ગેસથી માંડી ખેડૂતોના યુરિયા સુધી વધુ તંગીમાં જાય અને મોંઘું થાય. રૂપિયો નબળો પડે, આરબીઆઈને વધુ ડોલર વેચવા પડે, પણ તેમ કરીને રૂપિયાને કેટલો સમય સ્થિર રાખી શકાય? હાલની સ્થિતિમાં ભારત પાસે પૂરતો વિદેશી મુદ્રા ભંડાર છે, જેથી ખૂબ ટૂંકા ગાળે 1991 જેવી સોનું ગીરવે મૂકવાની ફરજ પડવાની સંભાવના ઓછી છે, પણ લાંબા ગાળે એને નકારી શકાય નહીં. સમાપનમાં આશા રાખીએ કે ઈરાન અમેરિકા વચ્ચે સમજૂતી સધાય અને યુદ્ધનો અંત આવે અને અંતે ઘીના ઠામમાં ઘી પડી રહે. આભાર દોસ્તો. આ એક પ્રયાસ હતો પ્રમાણિકતાપૂર્વકનો, આખા દિવસની મહેનત કરીને તૈયાર કરેલું, આખી પરિસ્થિતિને સમજાવતું એક ચિત્ર તૈયાર કર્યું. મેં તમારી સામે આ મૂક્યું છે. પણ મારી બીજી એક દરખાસ્ત છે કે આ શુક્રવાર તમે જોઈ શક્યા, નહીં જોઈ શક્યા, તમારા મિત્રો, કોઈ કોમર્સના વિદ્યાર્થીઓ હોય, કોઈ MBA કરતા હોય, કોઈ જીપીએસસી કે યુપીએસસી ની પરીક્ષા આપવાના હોય, આ બધા માટે આ અગત્યનું છે. તો વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે કરી શકો. તો મને જો અમારા મોબાઈલ નંબર પર, અને હું વિનંતી કરીશ ચિરાગભાઈને કે સ્ક્રીન પર મારો મોબાઈલ નંબર ડિસ્પ્લે કરે, 9825005335. લખી લીધો? 9825005335. આ મારો વોટ્સએપ નંબર પણ છે. એટલે તમે જો વિદ્યાર્થી હો, અભ્યાસ માટે તમારે જરૂર હોય, તમે એ લઈને બીજાને કોઈને વેચવા ન હો, કારણ જ્ઞાન જેમ વેચાય તેમ વધે છે, તો મને 9825005335 પર તમે તમારું નામ અને મોબાઈલ નંબર સાથે, વોટ્સએપ વાળો મોબાઈલ નંબર, પછી વોટ્સએપ ના હોય તેવો નહીં, તમારું નામ અને વોટ્સએપ નંબર સાથે મને જો મેસેજ મોકલશો, પ્લીઝ સેન્ડ કરીને, તો હું તમને આજની આ આખું જે મેં તમારી સાથે વાત કરી બધી સ્લાઇડો સાથેનું પ્રેઝન્ટેશન તમને મોકલી આપીશ. જો તમે વિદ્યાર્થી છો, રિસર્ચર છો, જીપીએસસીના માટે તૈયારી કરી રહ્યા છો, યુપીએસસીના માટે તૈયારી કરી રહ્યા છો, તો મને લાગે છે તમારા માટે આનાથી વધારે ઉપયોગી કોઈ સહાય હોઈ શકે નહીં. મોકલીશ. વધારેમાં વધારે તમારા દોસ્તોમાં એનો ફેલાવો થાય તે જોજો. વધારેમાં વધારે જોવાશે તેટલું જ્ઞાન જેમ વેચો તેમ વધે. સાંઈ મકરંદે કહ્યું છે કે ગમતું હોય તો એટલે આ ગુંજે ન ગાલીએ, ગમતાનો કરીએ ગુલાલ. તમારી આ ગમતાનો ગુલાલ કરવાની પ્રક્રિયામાં જોડાશો, તમને નિમંત્રણ છે. અમે તમને આખો કાર્યક્રમ સ્લાઇડ પ્રેઝન્ટેશન તમને વોટ્સએપ પર મોકલી આપીશું.
કોઈ પણ ખર્ચા વગર. અને તમે એનો જેટલો બહોળો પ્રચાર થાય તેટલો કરજો. જો માય એફિશિયન્ટ કલીગ, મારા એક અતિ જેને કહેવાય ચબરાક અને સક્ષમ સાથી ચિરાગભાઈ પંચાલે મારો વોટ્સએપ નંબર તમારા માટે સ્ક્રીન પર મૂક્યો છે. એટલે કોઈએ ના નોંધ્યો હોય તો હવે 2 મિનિટ એને હું રહેવા દઈશ, ત્યાં સુધી બીજી વાત કરીએ. દોસ્તો, ખૂબ ટૂંકમાં એટલે ખૂબ ટૂંકમાં 15 દિવસ મહિનામાં અમે અંગ્રેજીમાં એક ચેનલ ચાલુ કરી રહ્યા છે, ગ્લોબલ ક્રોસરોડ્સ. એ અંગ્રેજીમાં હશે. અમેરિકા અને યુરોપના દેશોમાં ને લક્ષ્યમાં રાખીને અમે આ ચેનલ કરી રહ્યા છીએ. અહીંયા બેસ્યા બેઠા દુનિયા સાથે વાત કરવાનો અમારો આ પ્રયાસ છે. ભારતમાંથી કદાચ અમારા જેવા હાથે પગે કામ કરતા માણસો બહુ ઓછા છે કે જે દુનિયાને પહોંચવાની એક મનીષા રાખે અથવા સપનું જોવે. અમે એ સપનું જોયું છે કે જેમ રિયલ ડિબેટને તમારા સુધી પહોંચાડી 3-4 વર્ષના પ્રયત્ન પછી, એમ ગ્લોબલ ક્રોસરોડ્સ ની અમારી આ ચેનલ, એનું તમને ચિરાગભાઈને કહીશ કે જો એમની પાસે હાથ વગું હોય તો એનું મૂકે જે એનાઉન્સિંગ જે પ્લેટ છે તે ખબર નથી મને મૂકી શકાતી હશે કે કેમ, પણ ટૂંક સમયમાં જો મૂકે તો તમને એ ચેનલ કેવી હશે તે જોવાનો પણ લાભ મળશે. તમારા અમેરિકા કે ઇંગ્લેન્ડમાં રહેતા કે ઓસ્ટ્રેલિયામાં રહેતા જે સગાવાલા હોય એમના માટે આ એક અત્યંત ઉપયોગી વૈશ્વિક કક્ષાની માહિતી સભર યુટ્યુબ ચેનલ બની રહેશે, એમાં કોઈ શંકા નથી. જ્ઞાન વહેંચવું, જ્ઞાનનું ઉત્સર્જન કરવું, અભ્યાસ કરવો અને એમાંથી જે કંઈ પામીએ તે ગજવે ન ઘાલતા બધા સાથે એને માણવું, એ તમારી આ રિયલ ડિબેટ ચેનલની ટીમનો એક મંત્ર રહ્યો છે. અને અમને વિશ્વાસ છે કે અમારી આ વૈશ્વિક ચેનલને પણ થોડોક સમય લાગે એમાં કોઈ શંકા નથી. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. અને એટલા માટે એક સંસ્કૃત શ્લોક છે. ચિરાગભાઈ, જો તમે આપણી ગ્લોબલ ક્રોસરોડ્સ નો જો પ્લેક મૂકી શકતા હો તો મૂકશો પ્લીઝ. તો જો એ મૂકી શકાય તો તમને જોઈ શકાશે. અમે એની લોન્ચ કરવાની તૈયારીમાં કેટલા આગળ વધ્યા છીએ અને ચેનલનું પ્લેક જ તમને કહેશે કે ના, કંઈક નવું કરવા માટે અમે જઈ રહ્યા છીએ. તો અચૂક તમે જોજો. કદાચ આજે નહીં મૂકી શકાય તો આવતીકાલે તમારા સામે અમે મૂકીશું. પેલું એટલે ચિરાગભાઈ મને કહે છે કાલે મૂકીએ, આજે બહુ બધું પીરસાઈ ગયું છે. સારું, કાલે મૂકીશું. અને અમે ધમાકા બંધ જઈ રહ્યા છીએ તમારી શુભેચ્છા સાથે. મારી એક જ વસ્તુ છે, પૈસા નથી જોઈતા. ના માંગે સોના ચાંદી, ના માંગે સોના ચાંદી, માંગે દર્શન દેવી તેરે દ્વાર ખડા એક જોગી, તેરે દ્વાર ખડા એક જોગી. માં સરસ્વતીના બારણે ઉપર માંગી શકાય. ના માંગે સોના ચાંદી, માંગે દર્શન દેવી. આટલો જ સુંદર પ્રતિસાદ મળશે, કોઈ શંકા નથી. મળતા રહીશું દોસ્તો. આ ચેનલને તમે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમને જો આની પ્રેઝન્ટેશન જોઈતું હોય તો મને વોટ્સએપ કરશો તમારા નામ સાથે, વોટ્સએપ નંબર સાથે તમને મળી જશે. ધન્યવાદ. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.